રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો રવિ પાકના વાવેતર માટે કેનાલ મારફત ભાદર 1નું પાણી છોડવા માટે હાલ માંગ કરી રહ્યા છે। ચોમાસુ પાક પર અતિથી ભારે કહી શકાય ભારેથી અતિ ભારે જે વરસાદ પડ્યો છે, જેને કારણે ત્રણ વાર ખેડૂતોએ વાવેતર કરવાની ફરજ પડી હતી। ત્રીજી વાર કરેલ વાવેતરમાં જ્યારે ફાલ અને બેસ્યો અને ખાસ કહી શકાય ફાલ બેસ્યો અને પાક ઉત્પાદનનું આવવાનું શરૂ થયું, ત્યારે ફરી એકવાર પાછોતરો વરસાદ પડ્યો હતો, જેને કારણે ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। ઉત્પાદનમાં 60% ઘટાડો આવ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકનું ઉત્પાદન પણ ખાસ ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। વાત કરીએ પૂરતા ભાવ ન મળે તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન હાલ વેઠવવાનો વારો આવી રહ્યો છે। અને ખાસ વાત કરવામાં આવે તો ભાદર કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતોને પણ કહેવું છે કે ધોરાજી પંથકના વાવેતર કહી શકાય જે પંથકના ખેડૂતો છે તેમને રવિ પાકનું વાવેતર કરી ચૂક્યા છે। વાવેતરમાં કુલ 1 વીઘા દીઠ 3 થી 4 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો છે। ખેડૂતોને હવે વાવેતરની પિયત માટે પાણીની જરૂર છે। અમુક ખેડૂતોને વાવેતર બાકી છે તો ભાદરનું પાણી સમયસર કેનાલ મારફતે જો આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે તેમ છે। આમ ખેડૂતોને શિયાળુ પાક માટે ખાસ ઘણા કહી શકાય કે પાણીની જરૂર છે। ધાણા, જીરું, ચણા, ડુંગળી તેમજ લસણ, અડદ જેવા પાકને પણ ખાસ અહીં પાણી માટે લાભ થઈ શકે છે। આ બાબતે ધોરાજી ભાદર 1ના સિંચાઈ વિભાગના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે આ વર્ષે કુલ 8000 હેક્ટર જમીન માટે પિયત પાણી આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સિંચાઈના પાણી માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે અને ત્યારે આવનારા 5 ડિસેમ્બરના રોજ કહી શકાય કે આજે જો કે 5 ડિસેમ્બર છે ને ત્યારે સિંચાઈ સમિતિની મીટિંગ બાદ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવશે। નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર પેટા વિભાગ ધોરાજી। હાલ આપણે ભાદર 1 સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકારની સમિતિની બેઠકમાં આપણે 6 પાણ અને 3 પાણ એમ નક્કી થયેલું છે। જે મુજબ હાલ ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે। ખેડૂતો આવીને ફોર્મ ભરે છે અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે। પૂરતા ફોર્મ આવી જઈએ આપણે કેનાલ સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને હાલ આપણે આયોજન મુજબ આપણે 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 4000 હેક્ટરના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ। ક્યારે પાણી છોડશો? આપણે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ આપણે આવતી 5 તારીખ સુધીમાં ફોર્મ કલેક્શન કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે। મારું નામ ભરેણી છે, મારું નામ ભીખાભાઈ છે અને આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે। અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ। એને કંઈક ધ્યાન દોરો તમે એટલે જલ્દી વહેલા થઈ જાય અને બધાને લાભ મળે, નાના ખેડૂત, મોટા ખેડૂત બધાને લાભ મળે। મારું મંતવ્ય એવું છે કે ટાઈમ ટુ ટાઈમ કેનાલ છોડી દઈએ તો અમુક ખેડૂતનું એવું છે કે પાણી વગરના છે અને એને વાવેતર કરવાનું બાકી છે, વાવેતર કેવી રીતે કરે પાણી વગર? એટલે ટાઈમ ટુ કેનાલ છોડી દઈએ તો વધારે સારું। ચણા છે, તુવેર છે, ઘઉં છે, કોઈને કપાસ હોય તો કપાસ, નકર કપાસ કાઢીને ઘઉં કરે, બધાને ફાયદો થાય એમ છે। અને એક તો આ વર્ષે સાવ ફેલ જ ગયું છે। ફરેણી ગામ અને કેનાલ મેન કેનાલ એરિયામાં મારી જમીન છે તો પાણીની વ્યવસ્થા જેને છે એને છે, નથી એને પાણીની અટાણે જરૂર છે। જેમ બને 5 દી વહેલી છૂટે એ ફાયદો ખેડૂત। શું વહેલું છૂટે? પાણી કેનાલ ને સફાઈ કરી નથી હજી। સફાઈ કરે તો પાણી છૂટે ને। કેની સફાઈ નથી થઈ? આ માલિક ડૂસો હજી બધું હળગાવ્યું નથી સાહેબ કેનાલની? હા, આ નજરે દેખાય જો ક્યાં પાકો માટે પાણીની જરૂર છે? જો રવિ પાક અટાણે ખાસ જરૂર છે। પછી ચોમાસે ઓરવણામાં જરૂર પડે અને ઓરવણામાં જેને પાણી અટાણે કેનાલ એરિયામાં હોય, જેને કેનાલ એરિયામાં જમીન નથી એને પાણી ન હોય તો એ ઓરવણા કઈ રીતે કરીએ? એટલે ઉનાળુ પાક જે પાણી આવે એ વધારે ફાયદો છે। શું આ રવિ પાકની ખાસ જરૂર છે। એરડા છે, તુવેર છે, કપાસ છે અને વાવેતર થઈ ગયા એને જે ભાડે લઈને કર્યા છે એને ખાસ જરૂર છે। કેટલા દિવસમાં કેનાલ છોડી દેવી? 5 દિવસ કે 7 દિવસમાં પાણી આવે એ ફાયદો।